વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે સિંગ, તલ અને ગોળની માવા ચીક્કીની રીત લઈને આવી છું. આખો વિડીયો જરૂરથી જોજો. આ માવા ચીક્કી એકદમ સોફ્ટ બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો મેં એક જ વાડકીથી બધી સામગ્રીનું માપ લીધું છે. તો એક વાડકી મેં તલ લઈ લીધા છે, તલને સાફ કરી અને શેકીને લીધા છે. એક વાડકી સિંગદાણાને મેં શેકી અને ફોતરા કાઢીને લઈ લીધા છે. તો ટોટલ 2 વાડકી સિંગ અને તલ છે, તો 2 વાડકી મેં ગોળ લઈ લીધો છે. એક જ વાડકીથી માપીને મેં બધી સામગ્રી લીધી છે. તો હવે સૌથી પહેલાં તલ અને સિંગને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું, જેથી એકદમ સરસ વટાઈ જશે અને એમાંથી થોડું તેલ પણ છૂટું પડશે. તો આ રીતે મેં સૌથી પહેલાં શેકેલા સિંગદાણાને લઈ લીધા છે અને એનો એકદમ આ રીતે પાવડર બનાવી દીધો છે. હવે એને કાઢી લઈશું અને એ જ રીતે તલને પણ આપણે ક્રશ કરી દઈશું. પલ્સ મોડ ઉપર આપણે એને આ રીતે પીસવાનું છે. હવે તલને પણ પીસી લઈશું. આમાં કોઈ પાયો કે એવું નથી કરવાનું હોતું, એટલે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી આ માવા ચીક્કી એકદમ સરસ બનશે. તો આ રીતે મેં તલને પણ પીસી લીધા છે. હવે સિંગનો ભૂકો અને તલનો ભૂકો મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો મેં પહેલાં કીધું એ પ્રમાણે આમાં ગોળનો કોઈ પણ પાયો નથી કરવાનો, ખાલી ગોળ ઓગળે અને એમાં આપણે આ જે ભૂકો તૈયાર કર્યો છે એ ઉમેરી દેવાનો છે. હવે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું મેં ઘી લઈ લીધું છે કઢાઈમાં અને હવે ઘી ઓગળે એટલે આપણે જે ગોળ લીધો છે 2 વાડકી એ ઉમેરી દઈશું. આ ગોળ આપણે જે નોર્મલી દાળ શાકમાં ઉપયોગમાં લઈએ એ જ લીધો છે. ચીક્કીનો ગોળ કે એવો કોઈ ગોળ લેવાનો નથી. નોર્મલ ગોળથી પણ આ ચીક્કી ખૂબ જ સરસ બને છે. તો આ રીતે 2 વાડકી ગોળ લઈ લીધો છે અને હવે ધીમા તાપે આપણે એને ઓગળવા દેવાનું છે. આ રીતે હલાવતું જવાનું. હવે ગોળ ઓગળે ત્યાં સુધી જે થાળીમાં આપણે ચીક્કી ઠારવાની છે એને ઘીથી ગ્રીસ કરી દઈશું. તો આ રીતે થાળીને ગ્રીસ કરી દીધી છે. આ બાજુ ગોળ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. આ માવા ચીક્કી બનાવતા જરા પણ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. અને મેઇન વસ્તુ તો એ છે કે આમાં કોઈ પણ ગોળના પાયાની ઝંઝટ નથી રહેતી. હવે જેમ જેમ ગોળ ઓગળશે એમાં બબલ થતા જશે અને આ જે ગોળનું મિશ્રણ છે ઘી અને ગોળનું એ એકદમ હલકું થતું જશે. તો તમે જોઈ શકો છો બબલ થવાની શરૂઆત થઈ ગઈ છે અને જ્યારે બધો જ ગોળ ઓગળી જશે ત્યારે કઢાઈમાં એકદમ સરસ આ રીતે બબલ થઈ જશે. તો તમે જોઈ શકો છો બબલ ખાસા એવા થઈ ગયા છે, ગોળ ઓગળી ગયો છે. આપણે જે રીતે ગણેશ ચતુર્થી પર ગોળના લાડુ બનાવીએ અને ગોળ ઓગળે પછી આપણે જેમાં ચૂરમું નાખી દઈએ છીએ એ જ રીત આમાં અપનાવવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો બધા જ બબલ થઈ ગયા છે, ગોળ સંપૂર્ણ ઓગળી ગયો છે. તો હવે તલ અને શીંગનું જે ભૂકો કરીને મિશ્રણ તૈયાર કર્યું છે એ ઉમેરી દેવાનું છે અને હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસ તરત જ બંધ કરી દેવાનો, નહીંતર એમાં પાયો બનવાની શરૂઆત થઈ જશે અને ચીક્કી કડક બનશે. તો આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી એમાં 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું, જેથી એમાં ઉપર સરસ શાઇનિંગ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. તો 1 ચમચી જેટલું મેં ચોખ્ખું ઘી ઉમેરી દીધું છે અને મિક્સ કરી દઈશું. કઢાઈ ગરમ જ છે એટલે સરસ રીતે મિક્સ પણ થઈ જશે. હવે તૈયાર કરેલું મિશ્રણ ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈશું. આ રીતે તમે આ રીતે એક વખત માવા ચીક્કી જરૂરથી બનાવજો અને તમને મારી આ રીત પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રીતે ફેલાવી દઈશું અને ઠંડી પડે પછી એમાં કટ કરી દઈશું. તો એકદમ સોફ્ટ એવી માવા ચીક્કી બનીને તૈયાર થઈ જશે. તમે ઉપર ગાર્નિશિંગમાં પિસ્તાની કતરણ પણ ઉમેરી શકો છો, પણ એ ઓપ્શનલ છે. તો આ રીતે સરસ રીતે મેં પાથરી દીધું છે અને ઠંડુ થાય પછી એમાં કટ લગાવી દઈશું. તો છે ને એકદમ સરળ માવા ચીક્કી બનાવી. તો તમે પણ ઘરે આ રીતે માવા ચીક્કી બનાવીને ટ્રાય કરી જોજો.
આ રીતે સહેજ ગરમ હોય ત્યારે જ કટ લગાવી દેવાના. તો તૈયાર છે માવા ચીકી.